લાગે છે ચોર કિચનમાં છુપાઈ ગયો હશે. ત્યાં જઈને પકડું છું. સંદીપ આ સોસાયટીમાં મારા હારે કુતરાઓનો ત્રાસ બહુ વધી ગયો થાય આજકાલ. કંઈક કરવું પડશે. એટલે એ સંદીપડા આ મારો હારો અહીંયા આંખા પડ્યો વાંદરો હું થયો ને. એટલે એ ઘોરેસ ડ્યુટી ઉપર ઉઠ હવે. વાંદરો આમ હું તો બાપનો જીવ ઊંચો થઈ જાય. જાય તો એટલે એ જાય તો ખરો. હાશ, કોઈ નથી. ચોરને શોધું છું. તમને ચોર દેખાય તો મને કહેજો. ઓકે, હું પણ અહીંયા ચોરી કરવા જ આવ્યો છું. ઓકે, ઓલ ધ બેસ્ટ. યસ. ચારુડીનો અવાજ છે. એ જાગજો, હમણાં આવું છું. વાંદરા ક્યાં છે? પપ્પા તમે? અરે કેવી ગરીબી! પોતાના ઘરમાં ચોરી! કેવી ખુદદારી! પોતાના ઘરમાં ચોરી! એલી ક્યાં પોગી જાસ તું? કેવી ટૂંકી દ્રષ્ટિ! પોતાના જ ઘરમાં ચોરી! કેવી ઉતાવળ! પોતાના જ ઘરમાં ચોરી! કેવી મૂર્ખામી! પોતાના જ ઘરમાં ચોરી! મને તો કોઈ બોલવા દે. એલા ખાટ સાંભળે બધાય તારી વાતો. પ્રોફેસર થઈને ઘરનો મોભી થઈને ઘરની માલી પર ચોરી કરે. અરે હારા મોરા દી તો બધાયના જીવનમાં આવે એટલે ચોરી કરવાની એ પછી ઘરની અંદર. પ્લીઝ એક મિનિટ. પ્લીઝ તમે બધા શાંત થઈ જાઓ. આ ચોરી કરવા માટે નથી, પણ પેલા સંદીપ રોકી છુટકારો પામવા માટે હતી. કા હું કર્યું મારા દીપડાએ ડ્યુટી કરી. એમાં એને કઈ ગુનો કર્યો? ગુનો એ કે સંદીપ બહુ ચીકણાઈથી ડ્યુટી કરતો હતો ને અમે વિચાર્યું કે જો ઘરમાં ચોરી થાય તો સિક્યોરિટીની ડીલ છે ને ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય અને સંદીપની ડ્યુટી બંધ થાય. સોરી. રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી આપણા બધાની, એટલા માટે આ ચોરીનું નાટક કરવું પડ્યું. સોરી. હવે બસ હવે તમે લોકો સોરી બહુ નહીં કહો. થોડું સોરી અમારું પણ છે હો. આ છે ને બધો તમારો વાંક છે. આ લોકો બધા સમજાવવા આવ્યા હતા ત્યારે તમે એક વાત ન માની એમની. એલી એ પણ મને થોડી ખબર હતી કે વાત આ હદ સુધી વહી જવાની છે. હું માફી માંગુ છું, પણ તમે લોકો જ વિચાર કરો, રાત્રે કોઈ સુઈ જ ન શકતું હોય તો અકળાઈને પછી આવું બધું જ કરવું પડે ને મજબૂર થઈને. ઓકે માન્યું કે તમારો ઈરાદો કોઈને હેરાન કરવાનો નહોતો, માત્ર સિક્યુરિટી સર્વિસ બંધ કરવાનો હતો. એટલે મને હવે તો વાત સમજાઈ ગઈ છે કે વાત આ હદે પોગી જવાની હોય અને આવી તકલીફો થાય એવું હવે ન થવું જોઈએ. એટલે આજથી હું હમણાંથી મારી સિક્યુરિટી એજન્સી બંધ.
અલાઈ ગીતા, આપણો સંદીપડો રસ્તામાં એમને એમ પડ્યો છે, એને ઉપાડીને ઘર ભેગી ન થઈ જાય. સોરી અંકલ. તને તો ટીટ માકડી તારા પગના નખથી લઈને માથાના મોવરા સુધી બરાબર ઓળખું છું. સોરી બોરી તો અમે સોરી બોરી. એક મિનિટ ઉભા રહો, મારી સર્વિસ હજી બાકી છે. એલા એ વાંદરા, મને છે ને તારા ઉપર ગૌરવ છે, પણ હવે આપણે કાંઈ ડ્યુટા બ્યુટા કરવા નથી. હાલ ઘર ભેગી ન થઈ જાય. અરે શું જરૂર નથી. અરે જો આમ જ સેવા સુરક્ષા કરીશું તો પછી આપણી ઘરની સિક્યુરિટી નું શું? મોલમાં ને મોટી મોટી દુકાનોમાં છે ને ઓલા સીસીટીવી કેમેરાના ચોટાડે દિવાલમાં ઈ બધા આપણે અહીંયા નાખી દઈએ તો સુપર આઈડિયા. હા કરેક્ટ, પેલા સીસીટીવી કેમેરા. અરે એનાથી તો રાત્રે કોઈએ જાગીને બૂમો પણ નહીં પાડવી પડે. જાગતે રહો, જાગતે રહો. અને કેમેરો જ પોતે આખી રાત જાગે અને સવારે કહી દે કે કોણ આવ્યું તું. અરે એક મિનિટ, મારી વાત સાંભળો. આ સીસીટીવી કેમેરા છે ને મારી પાસેથી જ ખરીદજો. કાલથી હું સીસીટીવી કેમેરાનો નવો બિઝનેસ ચાલુ કરું છું. આ એ જ ટોપી છે જેણે મારા ભાઈનો સાથ આપ્યો 24 કલાક. ચારુ 6 કલાક હવે ટોપીને આરામ આપ ને તું પણ આરામ કર. પાર્થ, આપણે તો આરામ કરીએ જ છે, પણ સંદીપ એણે ના દિવસ જોયા ના રાત, ના મા બાપ જોયા ના પાડોશી, ના લંચ જોયું ના ડિનર, ના કૂતરા જોયા ના મચ્છર, ના પલંગ જોયો ના આરામ, ના મોલ જોયો ના સેલ. બસ ડ્યુટી 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 અને ડ્યુટી. ડ્યુટી ડ્યુટી ડ્યુટી. ચારુ, તું જેટલી વાર ડ્યુટી ડ્યુટી બોલી ને એટલી જ અદ્ભુત ડ્યુટી સંદીપે નિભાવી છે. મારો ભૈલો, મારી આંખનું રતન, મારો વીરો કાલ સુધી મારી સાથે હતો અને આજે નથી. ઓકે 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 ચારુ, ઓકે. જો 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 હવે છે ને તું તારી મમ્મીની જેમ વધારે ઇમોશનલ થઈ ગઈ છે. અરે સંદીપ આમ દૂર દેશ નથી ગયો, અરે આપણા ઘરની આમ સામે જ છે. જે મારી આંખની સામે હતો તે હવે ઘરની સામે છે. જો 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 ચારુ, મેં તને કહ્યું ને કે સંદીપે બહુ સરસ ફરજ નિભાવી છે. હવે ફરજ પૂરી થઈ ગઈ છે એની. અરે સંદીપ પણ સૂઈ ગયો છે, અત્યારે આપણે પણ સૂઈ જઈએ. હા પાર્થ, પણ શું એટલું સહેલું છે સૂઈ જવું? શું એટલું સહેલું છે એના અવાજને ભૂલી જવું? હજી સુધી મારા કાનમાં એનો અવાજ ગુંજી રહ્યો છે. સુરક્ષા અને સેવા, તમે ખાશો મેવા. જો ચારુ, અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે, આપણે અત્યારે સૂઈ જઈએ. સવારે છે ને હું જાતે પોતે હું તને સંદીપને મળવા લઈ જઈશ. ખરેખર પાર્થ? હા, પ્રોમિસ. પાર્થ, યુ આર સો સ્વીટ. ઓહો, સંદીપને મળવા લઈ જઈશ હું, પણ ભાવ ટોપીને મળી ગયો. મમ્મી પપ્પા! વાહ સંદીપડા વાહ, વૈદ્ર તે તો કમાલ કરી નાખી છે. ઓ થેન્ક યુ પપ્પા. મારો બાલો, મારો ચકુડો, કેવો ચોક્કસ, કેવો કાબેલ. થેન્ક યુ મમ્મી. એલા એ મેં છે ને તારી પાસે અવળા મોટા ત્યાગની અપેક્ષા તો જરાય નહોતી રાખી. હો થેન્ક યુ પપ્પા. તમે કહેતા હતા ને કે આ કઈ કામનો નથી, કઈ કામનો નથી. આજે બાર ગોતી બતાવો. મારી દીપડાની હારો હાર આમ અડો અડ ઉભો રહી શકે ને એવો કોઈ બીજો. થેન્ક યુ મમ્મી.
અરે આ તો લાખેણો છે, તારી વાત સાચી છે. અને એલા એ હવે તારે આમ છાતી ઉપર કરીને એટેન્શનમાં ઉભા રહેવાની જરૂર નથી. તું ડ્યુટી ઉપર ક્યાં છો? ઘરમાં જ છો? ના પપ્પા, મને હવે તૃષ્ણા જાગી છે. કઈ પીવું છે? હું બનાવું બોલ. ના મમ્મી, આજ સુધી જીવનમાં મેં એકેય મિનિટ કામ નથી કર્યું, પણ હવે મને દિવસમાં 24 કલાક એક સાથે કામ કરવાની તૃષ્ણા જાગી છે. બેટા ઈ તો તૃષ્ણા તારી અહીંયા બેહીશ ને તું છીપાઈ જાય. બેહી બેટા, મારા પેટ થાયકો છે. બે દીપડા, તારી ડ્યુટી હવે પતી ગઈ છે અને તું ઘેર પાછો આવી ગયો છે, એટલે થોડું શાંત પડ બેટા. હા મમ્મી, જાણું છું, પણ હું પણ કાઈ નહીં, હવે તારે આરામ કરવાનો છે બસ. હા જો રાતે બહુ મોડે સુધી વીતી ગઈ બેટા, તારે હવે હુઈ જવું જોઈએ. હા, તું સૂઈ જઈશ ને એટલે તારો બધો થાક આમ ઉતરી જશે. કા? તઈએ અરે એ જ તો મુશ્કેલી છે, ઊંઘ જ નથી આવતી, ના રાત્રે ના દિવસે. હાય હાય, સંદીપ, તને ઈસરો વાણિયા તો નથી થઈ ગયું ને? અક્કલ મઠી, એને ઈસરો વાણિયા નો કહેવાય. નીંદર ના આવે એ રોગને ઇન્સોમેનિયા કહેવાય. કેવાય પણ સેવાય નહીં ને. કે બેટા તું છે ને ખુવાનો પ્રયત્ન તો કર. હા પપ્પા, હું પ્રયત્ન કરું છું, પણ મને રાત્રે ઊંઘ જ નથી આવતી. અટાણ સુધી આ મારો હારો વૈંદરો ખાલી વૈંદરો જ હતો, હવે આ વૈંદરાને ઘુવડ વૈરગું છે. હવે હું આપણે આપણા બેડરૂમ ની માલિકો જઈને હુઈ જાય. ઓળો આઈ થાકશે એટલે ઈ હુઈ જાય. સારું, ગુડ નાઈટ ચકુડા. વેલો વેલો થાકજે અને વેલો વેલો હુઈ જજે હો ચકુડાના પપ્પા. તમે એને એવું કરો, તમારી બાજુ બેઠો છે એટલે. વેલો વેલો થાકજે, વેલો વેલો હુઈ જાય છે ચકુડાના પપ્પા. ઈ તમારે નથી બોલવાનું. ઈ તો હું જ છું. હા, નિરાતે હુઈ જજે અને કપડા બદલીને સૂજે, સમજો? કેટલાય દી છે ઈ ની વર્દી પહેરીને ફરસ ને હારા જહાણ જેવી ગંધાઈ છે, બદલીને હુજે. હાલો, ગુડ નાઈટ. ગુડ નાઈટ મમ્મી, ગુડ નાઈટ પપ્પા. ફરી રાત આવી. આ રાત કેમ કરી વીત છે? હા મારા દોસ્ત, હા, જિંદગી, જીવન, લાઈફ, આનું જ નામ છે. જેની ચડતી છે એની પડતી પણ છે. એટલે જ કદાચ મશહૂર કવિઓ કહીને ગયા છે, जिंदगी क्या है? जिंदगी एक आग का दरिया है, इसमें डूबना है पर जलना नहीं है. जलना नहीं है मेरे दोस्त. આપ મારો ડ્રેસ છો એટલે આપને એડ્રેસ કરીને કહું છું કે મહેનતના એડ્રેસ ભલે બદલાય પણ એમાં ડિપ્રેસ નહીં થવાનું. જરૂર પડે ત્યારે ધોવાઈને ધોબી પાસે જઈને પ્રેસ થવાનું, પણ ડિપ્રેસ નહીં થવાનું. અને હા, ના યાર, આ ડ્રેસ જોડે કેટલી વાર વાતો કરવી, કંટાળી ગયો. અને ઇન્ટરનેટનું કનેક્શન કપાઈ ગયું છે. આ બિલના પૈસા પેલા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા, ધંધામાં ખોટ ગઈ તો ગઈ, એમાં નેટનું કનેક્શન કપાઈ ગયું. આ ખરાબ બિઝનેસ આઈડિયા ઘણીવાર બહુ મોંઘા પડે છે ભાઈ. અને આ બધી વાતમાં આજનો સવાલ તો ઊભો જ રહ્યો, હવે શું કરવું? હા, કસરત. યા આમાં તો ચક્કર આવી ગયા ભાઈ. આમાં તો થાક જ નથી લાગતો, આમાં ઊંઘ કેમ નહીં આવે? હવે શું કરવું? હા, મારે ગીતો સાંભળવા છે, રોકસ્ટાર રમેશ કુમારના ગીતો. અને હા, આ આલ્બમની સીડી તો જીજુ પાસે પડી છે, માગવી પડશે સીડી તો. વાહ સંદીપ વાહ, ખરા ટાઈમે તને આઈડિયા સૂજ્યો. સીડી લેવા તો હવે જવું જ પડશે. બે જણ કેમ આવ્યા? કોઈ પણ એક આવત તો ચાલત. ના, તું પણ આવ્યો છે? તું અહીંયા શું કરે છે? ચાલ આવી છે તો ઊભી રહે હવે. ભાઈ તું અડધી રાત્રે અહીંયા શું કરે છે? ઊભો છો? હા તો બીજી ક્યાંક જઈને ઊભો રહે. ગુડ નાઈટ. ના ના, હું અહીંયા કામથી આવ્યો છું. કામ? અરે ભાઈ તારું કામ તો પૂરું થઈ ગયું ક્યારનું. તારી ડ્યુટી પૂરી થઈ ગઈ, તારી સિક્યુરિટીની સર્વિસ બંધ થઈ ગઈ, તું ભૂલી ગયો કે શું? ગુડ નાઈટ. અરે ના, હું અહીંયા મારા પર્સનલ કામથી આવ્યો છું, મને ઊંઘ નથી આવતી. જો સંદીપ, તને ઊંઘ નથી આવતી પણ અમને ઊંઘ આવે છે.
ગુડ નાઇટ. અરે ના ના, મારી વાત તો સાંભળો. પેલો રોકસ્ટાર રમેશ કુમાર છે ને, એના આલ્બમની સીડી હોય તો આપો ને મને. મને ઊંઘ નથી આવતી ને, તો હું સાંભળીશ. રમેશ કુમાર? કોણ રમેશ કુમાર? અરે પેલો મશહૂર સિંગર જેણે પેલું ગીત ગાયેલું, પ્રેમ છે વેમ છે 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 પ્રેમ 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 વેમ 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 પ્રેમ પ્રેમ વેમ વેમ પ્રેમ વેમ પ્રેમ 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 વેમ વેમ વેમ. હાશ ગયો. છે 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 છે. યાદ આવ્યું? વાહ ભૈલા વાહ, યુ આર ગ્રેટ. વોચમેન ની સાથે સાથે સોંગ બેન પણ. ઓ માય ગોડ. એક મિનિટ. ઓ ભાઈ, અત્યારે રોક ગીત સાંભળવાનો સમય નથી. પણ શું કરું, મારી ઊંઘ ઉડી ગઈ છે. ઊંઘ પતંગ છે કે તો ઉડી ગઈ? અત્યારે રોક ગીત સાંભળવાનો સમય નથી. પણ શું કરું, મારી ઊંઘ ઉડી ગઈ છે. ભૈલા, મને લાગે છે તને ઇન્સોમ્નિયા થઈ ગયો છે. ઇન્સોમિયા છે ને વરદાન નથી, બીમારી છે બીમારી. આટલા ખુશ થવાની જરૂર નથી. આમ તું જાને 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 અંદર જઈને પેલા રોક શું રમેશ કુમાર. હા, એ રમેશ કુમારની સીડી લઈ આવને. જાને. હા ઓકે. બેસ ભાઈ, બેસ બેસ બેસ. હા, તો તને ખરેખર ઊંઘ નથી આવી રહી? તો એમાં આટલા ગંભીરતાથી હું કામ બોલો છો? બસ આંખો બંધ થવાનું ભૂલી ગઈ છે, ઊંઘ નથી આવતી, બીજું શું. ઓકે, પહેલા આવું ક્યારે થયું તું? કોને? આપણે કોની વાત કરી રહ્યા છીએ? આપડી કોના વિશે વાત કરી રહ્યા છીએ? ઊંઘવાના વિશે. અરે કોની ઊંઘ વિશે વાત કરી રહ્યા છીએ? જીજુ જીજુ, કેટલા ભૂલક્કડ છો તમે. મારી ઊંઘ વિશે આટલું ભૂલી ગયા. આટલી રાતે તમે નાસ્તો કરી રહ્યા છો? અને આ શું? નાસ્તો પૂરો પણ થઈ ગયો. મારે પણ ખાવું છે. ઉભે રે ઉભે રે. એ પગલે લે, ખાઈ લે નાસ્તો. આ મારું માથું ખાય છે, તું નાસ્તો ખાઈ લે. દેખાય તને દેખાય છે? આપને ચૂપચાપ સીડી આપને. સોરી. હાલે. થેન્ક યુ. બાય બાય. બાય બાય. ચારુ, આજે મને સંગીત અને સંદીપ પરથી વિશ્વાસ ઉડી ગયો છે. ચાલ હવે સુઈ જઈએ. અહીંયા સુઈ જા. પપ્પા, મમ્મી, પેલી ચારુ, તને એમ છે કે અમે બે આંખો મીચીને નીંદર કરી રહ્યા છીએ, પણ એવું નથી. અમને છે ને બહુ મોટું ટેન્શન છે સંદીપને કારણે. હા, એટલે સંદીપને ઊંઘ નથી આવતી એ વાતનું ટેન્શન છે? ના, આખા ગામને ઊંઘ આવે છે અને સંદીપને નથી આવતી ઈ વાતનું ટેન્શન. બોલો પપ્પા, આ વાતથી મોટું ટેન્શન શું છે તમને? એલી એનાથી મોટું ટેન્શન છે આપણો સંદીપડો છે ને, ઈ ઢંગ ધડા વગરના ગીત સાંભળવા માંડ્યો છે. હા, અને એનાથી મોટું ટેન્શન ઈ છે કે એવા ઢંગ ધડા વગરના ગીતો છે ને ઈ ગાય પણ છે. હા, ઈ ગધેડો ગાય છે. મને કન્ફ્યુઝ ન કરો તમે. ગાય છે કે ગધેડો છે? એમને હું એમ કહું છું કે ઈ આપણો ગધેડો છે ને, ઈ ગીત ગાય છે આવા ઢંગ ધડા વગરના. ઓ અચ્છા અચ્છા અચ્છા. અને એનાથી મોટું ટેન્શન ઈ છે કે ઈ બધા ગીતોની એક્શન પણ કરે છે. એ ચારું, આ સંદીપડાનું શું થાય છે? એક મિનિટ, મને સમજાયું નહીં. એક્શન સાથે ગીતો ગાય છે એટલે? ઊભી રહે, હું એને સમજાવું છું. સમજ કે આ સીડી પ્લેયર છે હો, અને બાજુમાં સીડીઓનો ઢગલો પડ્યો છે. તો આપણા દીપડાએ એક સીડી આમ ઉપાડી પડી જશે. સીડી આમ લીધી અને પ્લેયર ખોલ્યું, એમાં ગાલી, પછી ઓન કર્યું, ઓન. હવે ઓન થયું, પછી આમાં આ ગીતો વાગ્યો જો. મારી સરકારી ખાતાના પ્યુન, મારી સરકારી ખાતાના પ્યુન, કે ફાઇલ મારી કસેડતો રહેજે. સાહેબ નાટા હોય કે મોટા, સાહેબ નાના હોય કે મોટા, ના કર ખોટા બાના, કે ફાઇલ મારે ખસેડતો રહેજે. હે લાચના લાડુ તું ચુન, લાચના લાડુ તું ચુન, કે ફાઇલ મારી ખસેડતો રહેજે.
બોલ એ આવા બધા ગીતું સાંભળે અને પાછું એક સીડી અડધી સાંભળે ને ત્યાં તો ઈ કાઢીને બીજી સીડી આમ ઘાલે એમાં પાછું આ ગીત સાંભળે દૂર દૂર ઊભા છો જરૂર કોઈ વાત છે દૂર દૂર ઊભા છો જરૂર કોઈ વાત છે પહેલી મુલાકાત છે ભાઈ પહેલી મુલાકાત છે આપણે તમારે માસ મુકલાતે મુકા ચૂપ થા મમ્મી તું શું કરે છે મને સમજણ પડી ગઈ બસ કર હવે જોયું ને આટલું કમ છું તે નાનકડું ટ્રેલર જોયું ત્યાં તારા મગજના ખોટા છટકી ગયા ને અમે લોકો ઈ આખું ફિલ્મ જોયું ગીત સંગીત ઓલા રોક સ્ટાર રમેશ કુમાર નું અને એક્શન આપણા સંદીપ કુમાર નું પણ સસલું તો પૂરજોશમાં દોડે રાખે પછી શું થયું કાચબો સીધું જોઈને ઊંધું ભાગવા માંડ્યો જો દોડે રાખે બે કાચબા ભાગવા માંડ્યા એટલે સસલાની પાછળ કાચબો ભાગતો આવતો તો એમ પછી છે ને સસલાને એમ થયું કે કાચબો તો ઠીક આમ દૂર છે એટલે પછી સસલાને થયું કે લાવ ને ઝાડની નીચે લાંબી ઊંઘ ખેંચી લો પાછળ કાચબો આમ હાઈલે આવતો તો વાહ એટલે સસલાનો પ્રોબ્લેમ મને સમજાઈ ગયો એના પપ્પા એને આ વાર્તા કીધી હશે એ દર વખતે સૂઈ જાય છે અને હારી જાય છે સસલાને કોઈ વાર્તા નથી સંભળાવી હો ના મમ્મી જો તું આ વાર્તા મને કહે છે બરાબર આ વાર્તા તને તારી મમ્મીએ કીધી હશે હા એ બરાબર એટલે તારી મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે હા તો આગળ વધ એટલે તારી મમ્મીની મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે શું છે હમણાં ચકુડા એટલે મુદ્દો એમ છે કે આપણે એકબીજાને આટલા સમયથી વાર્તા સંભળાવીએ છે તો સસલાની મમ્મી એને નહીં સંભળાવી હોય ના કદાચ સસલા લોકોમાં વાર્તા કહેવાની સિસ્ટમ ન પણ હોય જો ચાના અડ્ડે બેસીને શરત લગાડવાની સિસ્ટમ હોય મિલિટરીમાં જવાની સિસ્ટમ હોય તો વાર્તા કહેવાની સિસ્ટમ કેમ ના હોય કદાચ વાર્તા કહેવાની સિસ્ટમ પણ હોઈ શકે હા તો મુદ્દો એમ છે કે સસલાને આ વાર્તા ખબર હશે એટલે એ ઊંઘે ખરો પણ ઊંઘતાની સાથે એને યાદ આવે કે હું દર વખતે ઊંઘી જઈશ તો અમસ્તો રેસ હારી જઈશ એટલે આમ ફાસ્ટ દોડીને 3 માઇલ પાર કરી દે અને પછી જઈને નિરાંતે સૂઈ જાય હાય એટલે આ વાર્તામાં કાચબો હારી જાય હાસ તો કે કાચબો દર વખતે થોડી ના જીતે મને તો વાર્તા જ બદલી નાખી આ સંદીપનું મન એટલું ચંચળ બની ગયું છે ને કે એને જૂની વાર્તાને નવો અંત આપી દીધો હવે વાર્તા તો પતી ગઈ આગળ હવે તારે સ્લીપિંગ સોંગ સાંભળવું છે સ્લીપિંગ સોંગ હાલડો હા સંભળાવો હા વાહ મારા ખોડામાં સૂઈ જા ચકુડા કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે મમ્મી વાગે છે જરા પીવો સોરી કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લડકી ને ભૈલો ઝુલાવે દઈકી મમ્મી સોરી ઇટ્સ ઓકે અરે
જગદીશભાઈ, આ તો તમે બહુ આનંદના સમાચાર દીધા અને આના હારું તો હું તમારી પાસે પાર્ટી લઈશ, પાર્ટી. અરે આનંદની વાત છે, આનંદની વાત છે. ખરેખર મને દિલથી આનંદ થયો છે. જગદીશભાઈ, અહીંયા મારા હારે છે ને બહુ કાળા ડિબાંગ વાદળા ઘેરાઈ ગયા છે. કડડડડ વીજળી ત્રાટકવાની તૈયારીમાં છે. હું તમારી એને પછી વાત કરીશું. એલી એ કેમ મને કહ્યું ની ઠોહા મારી મારીને ખીજ ઉતારસ મારા ઉપર. હાશ, આખરે તમે આ વાત સમજ્યા તો ખરા. એલી એ આજ પેલા તો તે કોઈ દી મને આવી રીતે ઠોહા મારી ખીજ નથી કાઢી. આજે વળી તને શું થયું? તો બીજું હું કરું? આપણો દીકરો કેટલા દીથી બચારો હૂતો નથી બરાબર, પણ તમને કઈ પડી છે? લોકોને ફોન કરી કરીને એની પાસે પાર્ટીઓ માંગો છો. ગુસ્સો ના આવે માને? એલી એ મારા ખાસ દોસ્તારનું નામ છે ને ગુજરાતી વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, એટલે હું એને અભિનંદન ન દઉં એમ. ઓહો, વર્લ્ડ રેકોર્ડ. તો શું વાગ માર્યો તમારી દોસ્તારે? મારા દોસ્તારે છે ને ઓલા કાનમાં નાખવાની ટીપાની શીશીની ભૂંગરી હોય ને એનાથી ટીપુ ટીપુ પાણી લઈ 5000 લીટરની આખી ટાંકી ભરી દીધી. આ રેકોર્ડ કર્યો બોલ. ઓહો, માણસો કેટલા હાથ સુધી નવરી બજાર હોય છે. એલી એ દોસ્તાર મારી અરે આર્મીમાં હતો અને અટાણે રિટાયર થઈ ગયો છે બોલ. રિટાયર થઈ ગયો છે એટલે જ આવો બકવાસ વાહિયાત અને ટાઈમ પાસ જેવા કામ કરે રાખે છે. અરે ના, અરે આ રેકોર્ડ ને કારણે ઈ મારો દોસ્તાર છે ને જાણીતો બનશે અને એને કારણે એને અમેરિકા ફરવા જવા મળશે. હવે તું જ વિચાર, આવા કામને વાહિયાત, બકવાસ કે નકામા કે નવરી બજારના કેવી રીતે કહી શકાય? હું વાત કરો છો અમેરિકા? થઈએ તને હું હાલે છે એ કઈ ખબર જ નથી પડતી ડોબી દુનિયામાં. તો આપણા દીપડાને અમેરિકા જવાનો ચાન્સ મળી શકે છે. ઈ પણ કેટલા દીથી સૂતો નથી. ઈ કઈ આમ વર્લ્ડ રેકોર્ડ ન કહેવાય? એલી એ તારી બુદ્ધિ તો ઓલી બદામ ખાધા જેવી તેજ હાલવા માંડી છે હો. મારો હારો આ વિચાર તો મને કઈ નહોતો હોય જો બોલ. તો એ સુજાડો જાતને. બીજું હું જઈને તપાસ કરું છું કે આપણા સંદીપડાની આ વાત ગુજરાતી વર્લ્ડ રેકોર્ડ ને લાયક છે કે નહીં. પપ્પા, સંદીપના શું હાલ છે હવે? અરે સંદીપડો તો છે ને હવે માણામાંથી મ્યુઝિયમ બની ગયો છે. ક્યારે? હમણાં અડધો કલાક પહેલા તો મેં એને આપણા વરાંડામાં જોયો હતો. ત્યારે તો એકદમ માણસ જેવો જ દેખાતો હતો. અરે એમ નહીં રે, તારું સમજતી નથી. ઈ છે ને સંદીપડો હવે જોણું બની ગયો છે. મારો હારો ઘોડની જેમ કેટલી રાતોથી હૂતો નથી. આવા માણા હોય કઈ દુનિયામાં, એટલે નવાઈ પામાડે ને એવી વાત છે. હા પપ્પા, સંદીપ અસ્વસ્થ છે. એ એના અસલ ફોર્મમાં નથી. ઈ હારું તો મેં આ ફોર્મ ભર્યું છે. આ શેનું ફોર્મ છે બતા? ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. આપણે સંદીપડાનું નામ એમાં નોંધાવવું છે. ઓહ, એટલે સંદીપના નામે નાની ઉંમરમાં અનેક બિઝનેસ કરવાનો રેકોર્ડ. અરે ના ના, ઈ મારો હારો ઘોડની જેમ 5 રાતથી જાગતો પડ્યો છે ને, ઈ જાગવાનો રેકોર્ડ. તારું એકવાર જો આ રેકોર્ડ એના નામે નોંધાઈ જાય ને તો આપણા સંદીપડાને અમેરિકા જવા મળે બોલ. અરે વાહ પપ્પા, આ તો બહુ જ સારા ન્યૂઝ છે. પણ પપ્પા, સંદીપ 5 રાતથી ઊંઘ્યો નથી તેનો તમારે પુરાવો પણ તો આપવો પડશે ને? ના ના, હું છે ને બેટા ઈ વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનો જે મેનેજર છે ને શ્રી અભિરામ, મહેશ, તુષાર, કિશોર, રમણીક, દેસાઈ અરે ફોન ઉપર મારી વાત થઈ ગઈ છે. આટલા બધા મેનેજર? ના ના, મેનેજર તો એક જ છે, પણ ઈ મારા હારાનું નામ આવું લાંબુ લચક ને મોટું છે. ઓહ, મોટા માણસ હશે ને? જો એના રેકોર્ડની જાહેરાતથી આપણો સંદીપડો લોકોમાં જાણીતો થતો હોય અને અમેરિકા ભેગો થતો હોય તો ઈવડો ઈ માણસ મોટો જ કહેવાય ને. પણ પપ્પા, તમે ખાલી એક ફોન કર્યો અને એ લોકોએ સંદીપનું નામ રેકોર્ડમાં નોંધી પણ લીધું. ના ના, અટાણે તો ખાલી નામ જ નોંધ્યું છે. ઈ લાંબા નામ વાળો સાહેબ છે ને ઈ મારો હારો અહીંયા આવવાનો છે અને આપણા સંદીપડા ઉપર સર્વેલન્સ કેમેરા 48 કલાક સુધી બેહાડી રાખવાનો છે. અને એ 48 કલાક જો આપણો સંદીપડો જાગતો રહ્યો ને
તો રેકોર્ડમાં સંદીપડાનું નામ ચડી જાય. વાહ પપ્પા, શું જોરદાર સમાચાર છે. આ સમાચાર અત્યારે જ શાસ્ત્રી પરિવારને મારે જણાવવા જ જોઈએ. અમારા પરિવારની હું શું વાત કરું. મહાનતા તો અમારો ખાનદાની વારસો છે. મારા પપ્પા આર્મીના કર્નલ તરીકે પ્રખ્યાત તો છે જ, અને હવે મારો ભાઈ સંદીપ પણ. વિચારો આટલી નાની ઉંમરમાં કેટલું મોટું નામ કમાઈ જવાનો. વર્લ્ડ રેકોર્ડ, અરે વર્લ્ડ રેકોર્ડમાં નામ આવશે એનું. અને આમ જોવા જાય તો ફેમસ અને લોકપ્રિય થવાનો અમને એટલે કે જોબનપુત્ર પરિવારને શોખ તો છે જ, અને હવે આદત પણ બની ગઈ છે. યુ સી, બહુ હવામાં ઉડે છે નહીં? લોકપ્રિય, ફેમસ, આ વળી શું નવું તું છે ચારુ? તું મને કહીશ એમ કે આપણે આમ સિમ્પલ અને સાદી જિંદગી કેમ નથી જીવી શકતા? એટલે કે એવી જિંદગી કે હું રોજ સાંજે ક્લિનિકમાંથી પાછો આવું ને પછી આપણે બંને સાથે ફરવા જઈએ, દયાલની પેટીસ અને સેવસળ ઝાપટીએ, પછી સન્ડેના દિવસે મેટર્નીમાં શો જોવા જઈએ, બપોરે આજવા નિમિત્તા ઉપર ફરવા જઈએ અને રાત્રે ડિનર કરીએ હોટલમાં. પણ આવી જિંદગી કેમ નથી જીવી શકતા આપણે? અરે પાર્થ, આ સામાન્ય પરિવાર પાસે આવી સામાન્ય આશા નહીં રાખવાની. કંઈક અલગ, કંઈક હટકે વિચારો વાળો પરિવાર છે અમારો. હે, એ વાત પર કોઈ શંકા નથી કે તારો પરિવાર અલગ છે. હા, એ તો છે જ ને. અલગ છે, બહુ જ અલગ છે. અરે હું તો કહું છું કે તારો પરિવાર એટલો અલગ છે જાણે બીજા ગ્રહ પરથી આવી ગયો હોય. ઈશા, વખાણ કરતા ના આવડતું હોય ને તો રહેવા દે. પણ મારે ક્યાં વખાણ કરવા છે? જે વખાણ થાય છે ને એ જ બહુ છે. ગીતા આંટીની ફૂડ ડિશ આખા વડોદરામાં વર્લ્ડ ફેમસ છે, અને પેલો સંદીપ, એને તો જોલર નંબર 1 નો રેકોર્ડ આમ ચપટી વગાડતા જ મળી જશે. ઈશા, તને ગમે તેટલી ઈર્ષા થતી હોય પણ એક વાત સમજી લેજે, સંદીપ અમેરિકા જશે જ. અને હા, જો તારે પણ જવું હોય ને તો એક ટીપ આપું, બેકારીની કેટેગરીમાં ટ્રાય કરી જો. આંખના પલકારામાં તું નંબર 1 સાબિત થશે. ચારુ છે ને ક્યારેક ક્યારેક જોરદાર ડાયલોગ બોલતી હોય છે નહીં? બકવાસ કરે છે તારી ચારુ. બકવાસ નથી કરતી, મને પણ સિરિયસલી લાગે છે. આપણે તપાસ કરીએ. છે નહીં? અરે બેકારીની કેટેગરી જેવું કંઈ હોય ને તો તારું નામ દાખલ કરાવી દઈએ વર્લ્ડ રેકોર્ડ માટે. તમે પણ મારું નામ શું ગમે ત્યાં મોકલી દો છો? મને એકવાર પૂછો તો ખરા. એટલે મહેન્દ્ર, હું બધું યાર તારા ભલા હારું કરું છું હો. પણ એમાં મારી મરજી તો પૂછો. હું થાકી ગયો છું ને મારામાં કોઈ જ તાકાત નથી. એક તો હું આ બધી મગજમારી તારા હારું કરું છું, અને તને જરાય પડી નથી વાયડા બાપની. તમે પોતાની જાતને હું કામ વાયડા કહો છો? અને તમે મારી માટે કોઈ મગજમારી કરો ને એ વાત જ શંકાસ્પદ છે. સંદીપડા, આ તારો બાપ છે ને પેલા જેવો નથી રહ્યો, બદલાઈ ગયો છે. કારણ કે એના ધોરા વાંદરાએ જે ઓલી વોચમેનની ડ્યુટી બરાબર કરી ને એટલે. ઠીક છે, પણ મારામાં બીજી કોઈ જ ફરજ નિભાવવાની તાકાત નથી. એલા તને ખબર તારે આમાં શું કરવાનું છે? શું કરવાનું છે? મેં તમને કીધું ને, મારામાં જરાય તાકાત નથી કશું કામ કરવાની. હા, જેમ તું કોઈ દી કઈ નથી કરતો એવું જ કઈક કરવાનું આવે તો. એટલે કશું જ નથી કરવાનું? હા વાંદરા, કઈ પણ કર્યા વગર તને નામ મળે, સન્માન મળે, અને એ ઉપરાંત તને અમેરિકા ફરવા જવા મળે. બોલ, આમાં શું ખોટું છે? અમેરિકા? હા, અને તારા જેવો બ્રિલિયન્ટ છોકરો જો અમેરિકામાં જાય ને તો ત્યાં બિલ ક્લિન્ટન એ નવો બિઝનેસ કરીને બતાવે. ઓહો, તો ધમાલ થઈ જશે પપ્પા. સંદીપ, એટેન્શન! વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટના મેનેજર શ્રી અભિરામ જગન દેસાઈ, સંદીપ જોબનપુત્રા રિપોર્ટિંગ સર. નમસ્તે મિત્રો, બકીઓ અને બકાવ. બકાવ કાકા, બકાવ નહીં, બકાવ. આમ તો મારું નામ બહુ લાંબુ છે, પણ તમે લોકો મને અભિરામ કહીને બોલાવી શકો છો. હું ખાસ તો અહીંયા બકા સંદીપ માટે આવ્યો છું, કારણ કે તમે આપેલી માહિતી અનુસાર સંદીપ સૂતો નથી.
વાત બહુ હટીને છે, કારણ કે જે માણસ હટીને કામ કરે છે એના માર્ગમાંથી દુનિયા હટી જાય છે અને એને રસ્તો આપે છે. યાદ રાખજો, જમાનો એમનો છે જે હટીને વિચારે, વર્તે અને જીવે. એમ તો મારા સંદીપડાનું નામ રેકોર્ડમાં આવી જાય નહીં? આવી જશે પણ હજી આવ્યો નથી. હું જાતે આ વાતની નિગરાની કરવા માટે આવ્યો છું. મેં સીસીટીવી કેમેરા બધે જ ગોઠવી દીધા છે. હું જાતે 2 દિવસ સર્વેલન્સ કરીશ અને મને જો આ વાતની ખાતરી થઈ તો જ સંદીપનું નામ રેકોર્ડ બુકમાં ઉમેરાશે. ભલે ભલે, તમ તમારે નિરાતે ખાતરી કરો. એમને એમ કોઈને થોડી આમ અમેરિકા મોકલે કા? અને એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ જાતની ચીટિંગ ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ ચીટિંગ કરતા પકડાયું તો મારા હાથ કાનૂન જેવા છે. કાનૂન જેવા એટલે આમ બંધાયેલા? અરે કાનૂન જેવા એટલે કાયદેસર? 1 મિનિટ, તો શું અમારા બધાના હાથ ગેરકાયદેસર છે? અરે ના, તમે લોકો સમજ્યા નહીં. હું સમજી ગઈ. કાનૂન જેવા એટલે આમ ગૂંચવાયેલા હે ને? ના હવે ગીતા, હું કહું કાનૂન જેવા છે ને એટલે ના, લાંબા હાથ છે મારા. અરે તમે લોકો બધા મારા હાથ સામે નહીં જુઓ. હું એમ કહેવા માંગુ છું કે જો કોઈ પણ વ્યક્તિએ ચીટિંગ કરી તો એની સામે અમે લોકો કાનૂની પગલાં લઈશું. પણ ભાઈ તમારી લાઈન મસ્ત છે, એકદમ બિઝનેસ જેવી લાઈન. અરે આ લાઈનનો મને વર્ષોનો અનુભવ છે. લોકો એવા અજીબો ગરીબ રેકોર્ડ્સ નોંધાવતા હોય છે જેની તમને લોકોને કલ્પના પણ ન હોય. એક વ્યક્તિએ એક સાથે 2 ઝાડ પર ચડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અભિરામભાઈ, કોઈ સૌથી વધારે સુવાનો રેકોર્ડ આજ સુધી બનાવ્યો છે? હા. મહેસાણાના જિગ્નેશે 72 કલાક સુધી સતત સુવાનો રેકોર્ડ બનાવ્યો હતો ભર ઊંઘમાં. ઈશા, આ રેકોર્ડ તો તું ચપટી વગાડીને તોડી નાખીશ. તારે તો સખત પ્રેક્ટિસ છે ને ઊંઘવાની. 1 નંબરની કુંભકરણ છે. અરે દિશા બેટા, ચાલો તું પણ એને આવી રીતે કહે છે. મારા રૂમમાં પગલા પાડવાનું કોઈ ખાસ કારણ દિશા? મોટું કારણ છે. મન તો થાય છે કે તારા આખા રૂમમાં આગ લગાડીને મોટામાં મોટી આગ લગાડવાનું રેકોર્ડ બનાવું. સરસ, દિવાસળી જેવી તો તું દેખાય જ છે અને કામ પણ હવે એવું જ કરવા માંગે છે. બાય ધ વે, તને આ સૂજ્યું કઈ રીતે? આ આગ પણ તારા તડકલાના લીધે જ લાગી છે ચારુ. બધાની સામે હું કુંભકરણની જેમ સુવાને રેકોર્ડ બનાવવાને લાયક છું એમ કહેવાની શું જરૂર હતી? કેટલી મજાક ઉડી મારી. મારું તો એવું જ છે. હું સાચું બોલું પણ એવી સ્ટાઇલમાં બોલું કે બધાને હસવું આવી જાય. તેમાં મારો શું વાંક દિશા? હું તને નહીં છોડું. છોડવા તો અમે જશું સંદીપને મુંબઈ એરપોર્ટ સુધી, જ્યારે એ અમેરિકા જશે. શાસ્ત્રી પરિવાર આજ સુધી ક્યારે ઇન્ડિયાથી બહાર ગયું છે? હા, અમે નાના હતા ને ત્યારે નેપાળ ગયેલા. નેપાળ. દિશા, નેપાળ અને બાંગ્લાદેશ વિદેશ ના કહેવાય. વિદેશ તો અમેરિકાને કહેવાય, પેરિસને કહેવાય, લંડનને કહેવાય. ઇડિયટ. ઓકે, બહુ હોશિયારી નહીં માર. હું તને ચેલેન્જ આપું છું કે અમારી ફેમિલી રેકોર્ડ બ્રેક પણ કરશે અને અમેરિકા પણ જશે. અમેરિકા તો દૂરની વાત છે. પેલા વડોદરાથી બહાર તો નીકળીને બતાવો. મમ્મી, આપણો શાસ્ત્રી પરિવાર સ્વભાવે બહુ નમ્ર છે, પણ એનો મતલબ એ નહીં
કે કોઈ બીજાની સામે નંબર 2 છે, ને જો કોઈ આપણી સામે પોતાને નંબર 1 કે તો આપણે એને દેખાડી દઈશું કે અસલી નંબર 1 કોણ છે. મમ્મી તો શેની નોટ બનાવે છે? બેટા હમણાં તું જે આટલું બધું બોલી ગઈ ને એમાંથી મને કાંઈ ન સમજાયું, એટલે હું લિસ્ટ બનાવતી હતી જે તને પછીથી પૂછી શકાય. શું છે કે કોઈ પોઈન્ટ મિસ ન થવો જોઈએ ને. મમ્મી અત્યારે મહત્વનો પોઈન્ટ એક જ છે, સમજી લે કે આપણે બધાએ ફેમસ થવાનું છે. પરિવારના બધાએ કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી જીતીને અમેરિકા જવાનું છે. શું ફાયદો આ બધી મહેનતનો? મમ્મી કોઈ પણ હિસાબે આપણે જોબનપુત્ર પરિવારને હરાવવાનું છે. ખબરદાર જો સૂતો છે તો. ના ના, હું ક્યાં ઊંઘું છું? હું તો બસ ખાલી આંખ બંધ કરીને ઠંડા પવનના ઝોકા ખાઉં છું. અચ્છા બગા, મને ખબર છે તું સૂતો તો કે બગાસા ખાતો તો. બગા, આજ ફરક છે તારી કોફી અને તારી ઊંઘમાં. તારી કોફી કોઈ પણ છીનવી શકે છે, પણ તારી ઊંઘ કોઈ છીનવી શકતું નથી. અરે ઊંઘ આવે તો કોઈ છીનવે ને, ઊંઘ જ નથી આવતી એ જ તો મોકાણ છે. વાંધો નહીં બકા, ઊંઘ આવશે તો પણ રેકોર્ડ બનશે અને ઊંઘ નહીં આવે તો પણ રેકોર્ડ બનશે. અરે વાહ, મને ઊંઘ આવશે તો પણ રેકોર્ડ બનશે. હા, જરા જુદી જાતનો રેકોર્ડ. ઘરમાં મેં કેમેરા ગોઠવ્યા છે એટલે એમાં પણ રેકોર્ડ તો થશે. ઓ એ રેકોર્ડ. પણ બકા, આ કામ છે મજાનું. હા, કોઈ સુવે છે કે નહીં એની જાણ જાગીને રાખવાની. હું જો પેલા રામાયણના કાળમાં જન્મ્યો હોત ને તો પેલા કુંભકર્ણ પર સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હોત. એ ખરેખર 6 મહિના જાગે છે કે નહીં એ જોવા માટે. સાહેબ તમારી વાતો છે ને આંધળના જેવી લાગે છે. એટલે તને ઊંઘ આવે છે. ના ના, મારો કહેવાનો મતલબ છે કે તમે મને બોર કરો છો. ઓ સંદીપ બાકા, મારે છે ને તારી આંખ ઉપર નજર રાખવાની છે, એટલે તારી આંખ ઢાંક નહીં. એ હું શું કહું છું, આ રેકોર્ડ બુક માટે તમે જે મહેનત કરો છો એટલે કમાલની વાત છે. એટલે શું, એટલે મજા આવી બાકા આગળ આગળ આગળ. એટલે બહુ મોટી વાત કહેવાય ને. હા બાકા, આપણું તો શું છે કે એવું જ છે. હા સંદીપ બકા, હું જયારે સ્કૂલમાં હતો ને ત્યારે આવા ગટકડા કરતો હતો, એટલે આવું બધું કરીને મને ઉલ્લુ નહીં બનાવવાનો. તમે તો મારું લોહી પી ગયા છો. તમે ક્યાં આવો છો? જ્યાં તમે જાઓ છો. પણ હું તો બાથરૂમ જાઉં છું. હા તો ચાલો બાથરૂમમાં? હા, તમે બાથરૂમમાં ઊંઘી ગયા તો? હે ભગવાન! બકા, મારે ટોટલે બેઠો રે મોર વટ બોલે, મારે ટોટલે બેઠો રે મોર વેર બોલે, મોર વેર બોલે, મોર વેર બોલે, મારે ટોટલે બેઠો રે મોર વેર બોલે. 10,000 થેપલા બનાવવાના હજી બાકી છે બાપા. મારે છે ને હવે થોડું કોન્સલ્ટેટ કરવું જ પડશે. જો આમાં તો અડધું કામ તો થઈ જ ગયું. મારે ટોટલે બેઠો રે મોર વેટ બોલે, મારું ટોટલે બેઠો રે એલી તારે ટોડલે ખાલી જેવો તેવો મોર ન બોલે હો. તારે ટોડલે તો આ બાબુ મોસાઈ મોર બોલે. તમે તો એકદમ માણસ જેવા લાગો છો. એલી મને એટલે એકદમ બંગાળી માણસ જેવા લાગો છો. এই গীতা ভালোবাসি আমি তোমাকে ভালোবাসি. ভালোবাসি એટલે এলি
તું મને છે ને બહુ વાલી લાગે છે. આવતું તારે છે બંગાળી બૈના પછી તમને વાલી લાગવા માંડી. નો 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 અમાર બંગાળી એકદમ મર્યાદિત એક તો દુખતો વાક્ય આવડતા હે. એ ગીતા આ વાક્ય ભાલોબાસી એમાંનું એક હતું. પણ આવા વેશ કાઢવાનું કારણ હું? રેકોર્ડ બનાવી ગુજરાતી માણા થઈ આ બંગાળીનો વેહ કાઢીને એનો રેકોર્ડ, બીજો વેહ કાઢી ગુજરાતી માણા થઈને મરાઠી બની જાય, ત્રીજો વેહ કાઢી ગુજરાતી માણા થઈને પંજાબીનો વેહ કાઢી. આવો રેકોર્ડ ગીતા કોઈએ ન કર્યો હોય. વાહ વાહ મારા મિસ્ટર અભ્યંકર બેનર્જી. મારા સારા શાસ્ત્રી પરિવારને રેકોર્ડ બનાવીને બતાવી દે. અમાર રેકોર્ડ સોનાર રેકોર્ડ. સોના રેકોર્ડ એટલે તમારો રેકોર્ડ સુઈ જશે. નથી સુઈ જાય એવું નહીં. સોનાર રેકોર્ડ એટલે હોના જેવો રેકોર્ડ. હા જોવો ને મારી પણ એની જ બધાની તૈયારી છે. હું છે ને 10,000 થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવવાની છું. છે ને મેં 5,000 થેપલા ઓલરેડી બનાવીને કિચનમાં રાખી મૂક્યા છે. પછી 3,000 થેપલાના લુવાવાળી કિચનમાં મૂક્યા છે અને 2,000 થેપલાને વણી અને ફ્રીઝરમાં મૂકી દીધા છે. અને જો સિમ્પલના થેપલા મેં અહીંયા રાખ્યા છે જો. તું તો બાયરે જોરાઈ હતી. એક તો થેપલું તો મને ચખાય. આ થેપલું ના હું આશ્ચર્ય, અભ્યંકર ને ભયંકર આશ્ચર્ય. ગીતામતી એની બનાવેલી રસોઈ અભ્યંકર ને ખાવાની ના પાડે. હા આ વખતે હું સામેથી ના પાડું છું. અરે આવી ભીષણ ભીષણ વાતો ના કરો ગીતામતી. એક તો ડોકતો મશે, એક તો થેપલું. અરે પણ એલી 9,999 થેપલા તો છે જ ને તારી પાસે. એક મને દઈ દઈશ એમાં મારા હારાના કેટલા ટકા વયા જાય. હારું લ્યો સેમ્પલ માંથી એક થેપલું ચાખો લ્યો. એલી 500 ગ્રામ નું એક થેપલું બનાવી નાખ્યું છે. તમે ખાતા તો ખાઓ ને, જોકું વાઈને રાખો છો. આને તોડવું કેવી રીતે? આંગળીઓ તૂટી જાય લે તૂટી. એલી ગીતા આ થેપલું છે કે મજાક છે? ખબર છે હો કે દર વખતની જેમ સ્વાદિષ્ટ થેપલા નથી બન્યા. પણ ચકુડાના પપ્પા મારે છે ને 10,000 થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવવાનો છે. 10,000 આમ સ્વાદિષ્ટ અને મસાલેદાર થેપલા બનાવવાનો રેકોર્ડ નથી બનાવવાનો કાઈ. ઓલી બાબા સંદીપ બકા પેપર નહીં વાંચવાનું અને છે ને આ હિંચકા પર તો બેસવાનું જ નહીં. તું હિંચકા પર બેસે છે ને એટલે ઊંઘવા માંડે. ચાલો બધા ઊભો થા. અહીંયા મારી જગ્યા પર બેસ્યા. ચાલ ચાલ. અભિરામભાઈ છે ને હું અને ચકુડાના પપ્પા પણ છે ને રેકોર્ડ બનાવવાના છીએ. શું વાત કરો છો તમે અને ચકુડાના પપ્પા? શું રેકોર્ડ બનાવવાના છો? વાહ પપ્પા વાહ. હા પપ્પા તમે તો એકદમ મદ્રાસી લાગો છો. રોજ તો મણકા ભરો છો અને મણકમ કરો છો. વળકમ. એલી એ ગીતા આજે હાપડમાં હું છે? હાપડ એટલે મમ્મી સાપડ એટલે જમવાનું. મારા સાઉથ ઇન્ડિયન હસબન્ડ બોલો હું ખાઉં છું તમને? અપડિયા. એલા એ ભાઈ કેવા લાગે હે હમ હે ના અભ્યંકરમ જોબન પુત્રમ મલયાલમ તરીકમ નોંધણી કરી શકું. તમને તો મારા હાથની જમીને મલયાલમ આવડી ગયું. ઉડિયા બોલે ને ઉડિયા. અરે આમ તમે સરસ અભ્યંકર પિલ્લે લાગો છો પણ ગુજરાતી માણસ મલયાલી ગેટઅપ કરે એવો રેકોર્ડ તો પહેલા નોંધાઈ ચૂક્યો છે એટલે તમારી આ મહેનતનો કોઈ અર્થ નથી.
શું વાત કરો છો? હા આ હકીકત છે. અરે મારા હરા નવરી બજાર આવા બધા રેકોર્ડ જ કરે રાખશે. કાંઈ વાંધો નહીં, હું રેકોર્ડ કરી શકું કે ન કરી શકું, પણ મારો સંદીપડો અને મારી ગીતા નવો રેકોર્ડ જરૂર કરી બતાવશે. હા, હું તો થેપલા બનાવવાનો રેકોર્ડ કરવાની છું. થેપલા, વાહ વાહ વાહ, અરે થેપલા તો મને બહુ ભાવે. એલી એનું મોઢું હું જોઈ રાખા. માર તારું થેપલું એના મોઢા ઉપર. હા? એટલે ચખાડ તારું થેપલું એને. ઉભા રહ્યો. લો, ચાખો. અરે વાહ 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 વાહ, થેપલું. અરે આ કઈ આ થેપલા છે? જુઓ ભાઈ, હું છે ને થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવું છું. મસાલેદાર સ્વાદિષ્ટ થેપલા બનાવવાનો રેકોર્ડ નથી બનાવતી, સમજ્યા? અને મારો તો ઈરાદો છે કે હું 10,000 થેપલાનો રેકોર્ડ બનાવું. બેન પહેલા તમે આ એક થેપલું લઈ લો. અને સાંભળો, સોરી પણ ગોંડલના ગોપીબેને 6 કલાકમાં 15,000 થેપલા બનાવવાનો રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે, એટલે તમારો આ રેકોર્ડ નહીં થઈ શકે. આ ગોપીબેન તો ભાઈરે જોરાઈ હતી. હવે હવે થયું. અરે બધા નિરાશ થવાની જરૂર નથી. હજી એક આશાનું કિરણ છે જોબનપુત્ર પરિવારમાં, અને એ છે સંદીપ, જે રેકોર્ડમાં નામ નોંધાવી શકે છે. હે ભગવાન. વાહ મમ્મી વાહ, સુપર, માઇન્ડ બ્લોઇંગ. શું કળા છે તારી આંગળીઓમાં, વાહ. પણ હવે જરાક જલ્દી કર, ઝડપ કર, કેટલો ટાઈમ લગાડીશ? કે મોં લટકાવીને બેઠા છો ચારુમતી? તમારા રેકોર્ડ બ્રેક કરવાના સપના પર બ્રેક લાગી ગયો કે શું? રામથી. અરે આ શું કરો છો? આ માસ્ટરપીસ છે દીવા, બગડી જશે. એમ અહીંયા કાંઈ પણ વસ્તુ ના મૂકો. હા, અરે મારી રાણી, માસ્ટર શેફ તારા માટે નાસ્તો બનાવીને લાવ્યો છે. માસ્ટરપીસ ની ફિકર છોડ રાણી. હું ખસેડીને મૂકું છું, ખસેડીને મૂકું છું. કર બેટા, પકડ તો. વાહ 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 વાહ. કેમ તમે આજે નાસ્તો બનાવ્યો? અરે ઘરના બધા જ લોકો રેકોર્ડ બનાવવાની જંજાળમાં પડ્યા છે, તો મેં નાસ્તો બનાવી નાખ્યો. ચાલ, કોઈકે તો સંભાળવું પડશે ને. ઠીક છે, પણ તમે કયો રેકોર્ડ બનાવશો એ વિચાર્યું કે નહીં? ના બેટા, એ હજુ સુધી હું નક્કી નથી કરી શક્યો. પેઇન્ટિંગ છે. એવી રીતે બૂમો પાડે જાણે ગરોળી બની છે. પપ્પા તમારી હાથ પકડો મારો. હવે તમને શું થયું? મારો નીચે છે. અરે પણ તારો પગ મારા પગ ઉપર છે. સોરી. બાલ બેટા, ઉપમા ખાઈશ? ઉપમા મેં બનાવ્યો છે, ઉપમા. અરે જરૂર ખાઈશ, પણ આજે તમે કેમ બનાવ્યો ઉપમા, અને એ પણ ઉપમા? બેટા, આટલું બધું ઉપમા કરીને મને આટલી બધી ઉપમા નહીં આવડે. ઉપમા જ બનાવતા આવડે છે એટલે ઉપમા બનાવ્યો. હા હવે એ ટૂંકમાં. ટૂંકમાં નહીં, ઉપમા. હા એટલે એ ટૂંકમાં બોલો, ઉપમા. ઉપમા. સોરી. ટૂંકમાં ઉપમા. ખાવો હવે? ઉપમા હજુ જોઈએ છે? હું કહું છું કે આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું જે તું આજુબાજુ જોઈ રહ્યો છે ને, એ સર્કસ છે, રેકોર્ડનું સર્કસ છે, અને એમાં જ આ બધા અટવાયા છે. મને હતું જ કે આવું કાંઈ જરૂર થશે જ. કંઈક થશે તો એમાં ખોટું શું છે? તારી ચારુએ મોં પર ચેલેન્જ આપી છે, અને અમે લોકો જોતા જ રહી જઈએ અને કંઈ જવાબ ના આપીએ, એવું તો ના જ બની શકે ને. સારું થયું પપ્પા, આપણે બંને જણા આ બધા ચક્કરમાં ફસાયા નથી. બાદ બેટા, હવે તો ઊભા થાક્યા. બેસવાનું કંઈક કરીએ. કેમનું કરશું પણ આમાં? પેઇન્ટિંગ હજી સુકાયું નથી પપ્પા. ખસેડી દઉં છું થોડું આમ લેતા. ઓકે,
એક મિનિટ અરે આ સંભાળીને. પપ્પા આ હાથી ઘોડાને હટાવો. અરે પાર્થ શું કરે છે? ત્યાં પણ પેન્ટિંગ છે, ખરાબ થઈ જશે. હા મમ્મી સંભાળીને બેસું. સોરી હા પાર્થ બેટા, આજે બેસવામાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. મમ્મી આ જો આ ઝાડ ઊંધું છે અને આ તારા દરિયામાં પાણી કેમ નથી? અરે પાણી ભરું છું, હમણાં ભરાઈ જશે. જો તું હમણાં. ઘરનું નહીં ભરતી, ટાંકી ઓછી છે. માર્કેટ જોક્સ બંધ. કેમ છો શાસ્ત્રી પરિવાર? અરે તમારો ચહેરો કેમ ઉતરેલો છે? અરે તમારો ચહેરો કેમ ઉતરેલો છે? અચ્છા તમારા મમ્મી પપ્પાની એન્ટ્રી રેકોર્ડ માટે રિજેક્ટ થઈ એટલે? ડોન્ટ વરી બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે સમજાયું કે ઘરમાં આટલી શાંતિ કેમ છે. आज किसी की हार हुई है तो किसी की जीत. અભિરામભાઈ તમે ખોટી જગ્યાએ ના જુઓ. તમે મારી મમ્મીની કળા જુઓ, એની મહેનત જુઓ, એની ઝડપ તો જુઓ. મમ્મી આવા 1000 પેઇન્ટિંગ એક દિવસમાં બનાવવાનો રેકોર્ડ કરવાની છે. ઓહો મહેનત તો તમે ખૂબ કરી છે, એમાં તો કોઈ શંકા નથી. આ છે ને ગજબનો આઈડિયા. ગજબનો નહીં, આ તો રજબનો રેકોર્ડ છે. કોણ રજબ? રજબ સૌરાષ્ટ્રનો એક પેઇન્ટર છે જેણે એક દિવસમાં 2000 પેઇન્ટિંગ બનાવવાનો રેકોર્ડ ઓલરેડી બનાવી દીધો છે. એટલે તમારી આ એન્ટ્રી રેકોર્ડને લાયક નથી. ગુડ બાય શાસ્ત્રી પરિવાર, બાય. કંઈક સાંભળવું હોય તો હું બોલું? ના મને એમ થયું કે કદાચ તું મારા અવાજને મિસ કરતી હોઈશ. પાર્થ બેટા, આ તો બહુ ગડબડ થઈ ગઈ. કમાલ છે હા. આ ઉપમા નહીં, તમે બંને. આમાં દાંત કાઢવા જેવું શું છે? દાંત હોય તો હસીએ જ ને. અને બાય ધ વે દિશા, તું છે ને અંદરના રૂમમાં જા. કેલેન્ડરની પાછળ છે ને જીવરામનો નંબર છે, એને જરા ફોન કર ને. કોણ જીવરામ? અરે પસ્તી વાળો. પપ્પા આટલા બધા પેઇન્ટિંગના કાગળિયાનું કંઈક તો કરવું પડશે ને. મને લાગે છે કે આ બધા કાગળિયાને જો પસ્તીમાં આપીશું ને તો આપણે અમેરિકા જવાની ટિકિટના પૈસા નીકળી જશે. ઓફો, રેકોર્ડનું શું થશે મમ્મી? હવે આપણે શું કરીએ? મળી ગયો. શાસ્ત્રી પરિવાર હવે ગુજરાત વર્લ્ડ રેકોર્ડ બુકમાં કેવી રીતે ચમકશે એનો આઈડિયા મળી ગયો. વેરી ગુડ. હવે આ છે શાસ્ત્રી પરિવારનો રેકોર્ડ. ઓહો અદ્ભુત. થેન્ક યુ. શું વાત છે, વાહ. છે ને કમાલ. જુઓ અભિરામભાઈ, આવું તમે જોયું છે ક્યાંય પણ જોયું છે? ના આવું તો મેં પહેલા ક્યારેય નથી જોયું. મને તો કઈ દેખાતું પણ નથી. મને પણ નહીં, પણ મને દેખાય છે. આ છે ઇન્ટરેસ્ટિંગ, પણ આ શું છે? આ કોઈ રમત છે? હા, આ રમત જ છે, પણ રમનારા અમે નથી. અમે તો ખાલી પ્યાદા જ છીએ. પપ્પા કન્ફ્યુઝ નહીં કરો હા. અભિરામભાઈ આ છે સિયામીસ ટ્વિન્સની નકલ ને આ લોકો 48 કલાક સુધી આમને આમ જોડાયેલા રહેશે. 48 કલાક? દિશા બેટા, બાથરૂમ જવું પડશે, એનું શું? 49માં કલાકે જવાનું. સિમ્પલ. પણ કઈ નહીં ને તમે લોકો છે ને હવે ડિસ્ટર્બ નહીં કરો. બોલો અભિરામભાઈ. 48 કલાક, અદ્ભુત, અનબિલીવેબલ. દિશાબેન કોંગ્રેચ્યુલેશન. આ એક અનોખો રેકોર્ડ છે. જો આ લોકો 48 કલાક સુધી આમ રહેશે તો આ એક અનોખો રેકોર્ડ બની જશે. અમે લોકો આ લોકોની એન્ટ્રી સ્વીકારીએ છીએ. જોયું?
ફક્ત તારા પિયરની જ એન્ટ્રી નથી, પણ હવે મારા પિયરની પણ એન્ટ્રી છે. કમાલ છે, તમારે પણ સાસરું છે? ના, પણ પિયર તો છે જ ને. અચ્છા, હું શું કહું છું કે ફોર્મ અંદર જ પડ્યું છે, આપણે ભરી દઈએ. ચાલો. અને બીજી પણ કઈ ફોર્માલિટીઝ હોય ને અભિરામભાઈ તો કહી દેજો હા પહેલા જ. અરે સાંભળો તો ખરા, અમને તો કોઈ પૂછો. આજ બેટા આ શું થઈ ગયું યાર? થઈ ગયું નહીં, થઈ રહ્યું છે પપ્પા. બેટા મને એક વાત નથી સમજાતી કે દર વખતે બલીનો બકરો આપણે શું કામ બનતા હોઈએ છીએ? હું તો વર્લ્ડ રેકોર્ડની ગેલછામાં હસી રહ્યો હતો. અને હવે ફસી રહ્યો છે. હા, ટીપોય ઉપર આમ પીઠ સટાવીને જો તમે બેઠા ના હોત તો? વિદ્યાના પેઇન્ટિંગના કારણે બેસવાની તકલીફ જ ન ઊભી થઈ હોત તો? બસ પપ્પા રહેવા દો. આ જો તો પાછું આપણા ઉપર જ આવતું દેખાય છે. બેટા કેટલું આપણા ઉપર આવશે? જુઓ તો ખરા.